નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી। વાત કરતો સુરેન્દ્રનગરના પીજીવીસીએલની કચેરી ખાતે 200થી વધારે સ્થાનિક રહીશોએ સ્માર્ટ મીટરના મામલે હલ્લાબોલ કર્યો છે। સમગ્ર વાત કરવામાં આવે તો હાલ ગુજરાત અને સૌરાષ્ટ્ર સહિત સુરેન્દ્રનગરમાં સ્માર્ટ મીટર બાબતે વીજ ગ્રાહકોએ વિરોધ કર્યો છે। ત્યારે સુરેન્દ્રનગર શહેરમાં પીજીવીસીએલની કચેરી ખાતે 200થી વધુ સ્થાનિક લોકો અને આગેવાનોએ સ્માર્ટ મીટરનો વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે। આ સ્માર્ટ મીટર પીજીવીસીએલ વિભાગ પર જ લઈ લે તેવી માંગ કરવામાં આવી છે। પીજી તરફ એવો પણ એક આક્ષેપ કરવામાં આવ્યો છે કે આ સ્માર્ટ મીટર લગાવ્યા બાદ 4 ગણું બિલ આવી રહ્યું છે અને મહિને જે 1500 લઈને 2500 સુધીનું બિલ આવતું હતું તે હવે 3500 થી 4000 સુધી પહોંચી ગયું છે। હવે સવાલ એ છે કે નાના વર્ગના લોકો આવા મીટર લગાવશે તો તેને આર્થિક બોજ પણ સહન કરવો પડશે। એક ઘર દીઠ 1500 થી 2000 રૂપિયાની નુકસાની ગ્રાહકોને સહન કરવી પડશે તે પ્રકારની પરિસ્થિતિ છે। ત્યારે હાલની પરિસ્થિતિ મુજબ પ્રવાસ સ્માર્ટ મીટર સુરેન્દ્રનગર શહેરના જે વિસ્તારોમાં નાખવામાં આવ્યા છે ત્યાંથી પરત લઈ જૂના મીટર ફરી ફિટ કરી દેવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે મહેશ ઉતેરિયા, સુરેન્દ્રનગર। ખાખરા જ્યાં પથ્થરનો નહીં પાર વગર દીવે વાળું કરે એ અમારો દેવકો પંસાર આ વર્ષો પહેલાનો દુહો હતો। આજે એ દુહાને અનુરૂપ પરિસ્થિતિનું નિર્માણ થયું છે સુરેન્દ્રનગરમાં। આજે સુરેન્દ્રનગરની અંદર સ્માર્ટ મીટર લગાડવાના વીજ કંપનીએ ચાલુ કર્યા છે। લોકોની ફરિયાદ છે કે અમારે 2 મહિનાનું જે બિલ આવતું હોય માત્ર 10 દિવસમાં રિચાર્જ ખાલી થઈ જાય છે। દરેક પરિવારોના ઘરે જ્યાં જ્યાં મીટરો લાગ્યા છે ત્યાંથી કમ્પ્લેન છે। આજે તમામ પરિવારો 250 થી વધારે પરિવારો પોતાની અરજી આપવા માટે વડી કચેરી સુરેન્દ્રનગર ખાતે આવ્યા છે કે અમારા ઘરે જે સ્માર્ટ મીટર હટાવો, યા તો સ્માર્ટ મીટર હટાવો યા તો અમારું વીજ કનેક્શન રદ કરો। આવી વીજળીની અમારે જરૂરિયાત નથી કે જે અમારું 10 થી 15000 રૂપિયા દર મહિને અમારું વીજ બિલ આવે। ખરેખર જે લોકોને 2 મહિને માત્ર 4 થી 5000 વીજ બિલ આવતું એ લોકોને આજે 4-5 હજાર રૂપિયા માત્ર 12 થી 15 દિવસની અંદર વીજ બિલ આવ્યું છે, એટલે કે રિચાર્જ કરવા પડે છે। મૂળ પ્રશ્ન એ છે કે સુરેન્દ્રનગર જિલ્લા સહિત સૌરાષ્ટ્રમાં જ્યાં જ્યાં પણ સ્માર્ટ મીટર લગાડવામાં આવ્યા છે તાત્કાલિક ધોરણે સ્માર્ટ મીટર હટાવવામાં આવે। આજે અમને 2 દિવસનો ટાઈમ અધિકારી દ્વારા આપવામાં આવ્યો છે। જો સ્માર્ટ મીટર હટાવવામાં નહીં આવે તો આગામી દિવસોમાં પરિણામ સુધી મજબૂતાઈથી ગાંધી ચિંધિયા માર્ગે જેવડી પણ લડાઈ લડવાની થશે શહેરીજનો અને ગામ લોકોને સાથે રાખી અને આ લડાઈ અમે લડીશું, પણ પરિણામ મેળવીને જંપીશું। આ અમારો મક્કમ કરેલો નિર્ધાર છે।